दोस्तों नमस्कार। तो आज हूँ અને સંજયભાઈ બે જણા આવી ગયા છીએ। તો આવ્યા છીએ આપણે જેસોર હિલ। તો સંજયભાઈ જણાવશે કારણ કે સંજયભાઈ કાલ આવ્યા હતા અહીંયા વિડીયો જોઈને અમે આવ્યા છીએ। સંજયભાઈ આપણે જો જવાનું જેસોર હિલ જવાનું છે મિત્રો। જય માતાજી। આપનો બનાસ બ્લોગર યુટ્યુબ ચેનલના આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। અને આજે એટલે કે અમારા બનાસકાંઠાનું ફેમસ જે મિની કેદારનાથ કહેવાય છે, જો પ્રકાશભાઈ મારો વિડીયો જોઈને એમને કીધું હતું કે મને બી તેઓ દર્શન કરવા લઈ જાઓ, બરાબર। આજે ત્યાં બનાસ માતાનું આગમન શરૂઆત થઈ ગઈ એટલે અને શેઠ તમને જેસોર હિલ જે પર્વત કહેવાય એના ઉપર અમે મહાદેવના દર્શન કરાવશું। તો એન્ડ સુધી અમારા બ્લોગમાં બની રહેવા તમારી વિનંતી। તો મિત્રો અમે આજે જવાના હતા મિની કેદારનાથ, જે આપણો જેસોર જે અભયારણ્ય રહ્યું ત્યાં રીંછનું અભયારણ્ય છે। તો મિત્રો ત્યાં પહાડોની વચ્ચે મસ્ત મજાના રીંછ જોવા મળશે તમને। અને તેઓ જવાના હતા પણ વચ્ચે બનાસ નદી, જે આપણે બનાસની જે બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતી નદી, એ બનાસ નદી આપણે તમને બતાવવા જઈ રહ્યા છીએ। જે આપણે જે દોતીવાડા ડેમની અંદર જે બંધ બાંધવામાં આવેલો છે બાલારામ વિશ્વેશ્વર અને આપણે જે જેસોર હિલ અભયારણ્ય કહેવાય, તો આખી નદીનું આગમન અહીંથી શરૂઆત થાય, બરાબર। તો આપણે તમને એ બતાવવા જઈ રહ્યા છીએ કન્ટેન્ટની અંદર। તો વિડીયોની અંદર બને રહેજો, આપણે તમને જો બતાવીએ। તો હાલ થોડી ગરમીનો માહોલ છે, તો થોડા મિત્રો અમુક નાવા પડેલા જોઈ શકો છો તમે મિત્રો। મસ્ત આનંદ અનુભવી રહ્યા છીએ કુદરતી વાતાવરણનું। અને આ છે બનાસ નદી મિત્રો। તો આ નદી જે હોમના ભાગમાં જે દોતીવાડા ડેમ ઉપર બાંધવામાં આવેલી નદીના ઉપર બંધ બાંધવામાં આવેલો, તેઓ આ પાણી એકત્રિત થાય મિત્રો। અને એકત્રિત થયા પછી જે આપણા બનાસકાંઠામાં પાણી સિંચાઈ માટે અને પીવાલાયક માટે ઉપયોગ થાય એ માટેનો બંધ બાંધેલો, તેઓ પાણીનો આવક કેટલી આપણે તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ। તો તમે એન્ડ સુધી અમારા વિડીયોની અંદર બન્યા રહો, આપણે તમને પાણી બતાવીએ છીએ। શેઠ આટલાથી શરૂઆત થાય આપણે બનાસકાંઠામાં, અને શેઠ આપણા અરવલ્લીની ગિરિમાં બધી આટલા જ શરૂઆત, બરાબર એવું હોય। તો જુઓ મિત્રો, દર્શક મિત્રો, આ છે આપણા બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતી નદી બનાસ નદી। તો આ જે બાલારામ વિશ્વેશ્વર નદી કહેવાય, આ બાલારામ વિશ્વેશ્વરની નદી મિત્રો। અને આ નદીનું વેણ આગળ રાજસ્થાન હોમથી આવે એવી કહેવત છે। રાજસ્થાન પહાડોમાં એવું અરાવલી ગિરિવાળા તો માઉન્ટ હોમથી આવે મિત્રો। તો આ છે બનાસ નદી। તો બનાસ નદીમાં હાલ પાણીની અછત છે મિત્રો। થોડી એક સાઈડ પાણી જે ચાલુ છે એ તમને બતાવવાનો જો પ્રયત્ન કરી રહ્યા છીએ ઝૂમ કરીને। તો જો મિત્રો આટલું પાણીનો હાલ આવરો ચાલુ। ઘણા મિત્રો હોમના ભટ્ટમાં નાવા પણ પડેલા છે, જો થોડા દેખાતા હશે। અને બીજા બધા પ્રવાસીઓ જે આવેલા ટુરિસ્ટ એ નાઈ હવે નદીની બહાર નીકળી ગયા। તો મિત્રો આપણે તમને કહીએ કે જે આ પાણી થોડું ઓછું દેખાય, પણ અમુક એવા ધરા હોય જેથી કરીને તમે અંદર થોડા ઉતરી જાઓ સંજયભાઈ, અને તમને ખબર ના હોય તો અંદર પાણી આપણને ખેંચી જાય, આપણને કોઈ માહિતી રહેતી જ નહીં ચારે હું થવાનું ચારે હું નહીં થવાનું, એનું કોઈ વિનિયોન જ નહીં હોતું। તો મિત્રો હું અને સંજયભાઈ આજે બનાસ નદીનો તમને વ્યૂ બતાવી રહ્યા છીએ। તો વ્યૂ તમને કેવું ગમે છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો। અને આ છે આપણે બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતી નદી બનાસ નદી। તો આ બનાસ નદીનો પુલ, આ જે જેસોર વન્ય અભયારણ્ય જવા માટેની જે રૂટની જે લાઇન છે, રૂટ લાઇન, તેઓ આગળ આ પુલનું કામકાજ હજી થોડું ચાલુ છે। તો એટલે થોડું સાવચેતી રાખવી, ધીમે ચાલવું, કારણ કે સિંગલ પટ્ટી રોડ ચાલુ હજી। અને આ બાજુ નદીનું પ્રવાહ જે આવતો તો આપણે તમને બતાવ્યો કન્ટેન્ટની અંદર, એ પ્રવાહ આ બાજુ થઈને વધી જાય, અને વધવાના કારણે આ સીધો પ્રવાહ આપણા દોતીવાડા ડેમની અંદર પાણીની આવક જાય છે। તો બહુ આપણા બનાસકાંઠાને બહુ લાભદાયક છે મિત્રો। તો જેથી કરીને એવી પ્રાર્થનાઓ કરો કે વધુ વરસાદ થાય થોડો, અને આપણા બનાસકાંઠાના અંદર જે જીવાદોરી સમાન ગણાતી નદી, જે વર્ષો પહેલાં આ નદી મિત્રો 2 કોટે વહેતી સંજયભાઈ, અત્યારે એક રેલાના રૂપી થઈ ગઈ। તો પહેલાં જે વર્ષોની પહેલાં જે વાત કરીએ આપણે કન્ટેન્ટમાં કે જે વર્ષોની પહેલાં જે વર્ષો વીતી ગયા, આજકાલ કરતાં 10-20 વર્ષ પહેલાંની વાત જ છે, વધારે કંઈ ના 10-20 વર્ષ પહેલાંની વાત છે બનાસ નદીની વાત કરો ને। આપણે 2017માં જે પૂર આવ્યું હતું ને, એ વખત બહુ છલકા, બરાબર। તો મિત્રો આ નદી બનાસ નદી તો 2017 ઉપર બહુ એટલે બહુ અતિ ભારે હોય
વરસાદ થયો તો વરસાદ થવાના કારણે બહુ એટલે અતિ ભારે વરસાદના કારણે બહુ પાણી આવ્યું હતું જે ધોતીવાડા ડેમની અંદર સલકાઈ નથી 2 કોઠે વહેતી થઈ હતી. અને આજે તમે જોઈ શકો છો એક જ ભાગમાં રેત જોવા મળે અને બીજી ભાગમાં તમને થોડું સામાન્ય પાણીનો રેલો તમને જોવા મળશે. તો ભગવાન પાસે એટલી જ અરજ માણીએ કે આપણા બનાસકાંઠાને જીવાદોરી સમાન ગણાતી નદી 2 કોઠે વહેતી થાય અને બનાસકાંઠાને જળમગ્ન કરે થોડું એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ મિત્રો. અને તમે જુઓ કે પહેલાં જે 2017માં ગુજરાતની અંદર જુઓ તો એક જ ટ્રેન્ડ હતું કે બનાસ નદી બનાસકાંઠામાં બનાસ પૂર આવ્યું. તો મિત્રો આજે એ નદી 1 કોઠે વહે છે 2 કોઠે વહેવાની જગ્યાએ. તો તમે એટલું તો વિચારો કે આપણે જંગલ જેટલા બધા વિનાશ થઈ ગયા છે, જંગલની અસત હશે તાણે આટલું પાણી ઓછું થયું. પહેલાં જેવો વરસાદ આવતો, હાલ વરસાદ આવે બિલકુલ નહીં આવતો, બિલકુલ એટલે બિલકુલ નહીં આવતો ગાઈઝ. તો આપણું કન્ટેન્ટ આટલું પૂરું કરીએ છીએ. અને વધુમાં વધુ આ વર્ષે તમે ઘેર દીઠ એક ને 2 વૃક્ષો વાવો અને વૃક્ષોની સાથે એક જ સંકલ્પ કરો, વધુ વૃક્ષો વાવો અને વધુ વરસાદ લાવો, અને પાણી બચાવો. નકર જુઓ તમે જે 2 કોઠે વહેતી 1 કોઠે વહેતી થઈ ગઈ મિત્રો, સમય જાતા વાર લાગતી નથી. તો પાણીની અસર સર્જાશે એટલે તમને ખબર પડી જશે. એટલે મિત્રો આપણું કન્ટેન્ટ આટલે આજે પૂરું કરીએ છીએ નદી વિશેનું. અને તમારે પણ આ નદી જોવી હોય અને આવું વ્યૂ માણવું હોય તો તમે ઇકબાલગઢ જે વન્ય પ્રાણી અભયારણ્ય રહ્યું જેસોર જે રીંછનું અભયારણ્ય રહ્યું ત્યાં આગળ આવીને આવો આનંદ માણી શકો છો. અને નાવા ઉતરો તો થોડું જોખમ વધી શકે એવું હોય તો થોડું ધ્યાન રાખીને નાવા ઉતારવું. અને બસ આપણે વિડીયો આટલા બધી પૂરું કરીએ દોસ્તો. આ અમારું વિડીયો તમને વધુમાં વધુ ગમ્યું હોય તો શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો જરૂર કરજો. જય માતા.